અમદાવાદમાં ફરી એક વખત સર્જાયો અકસ્માત। એસયુવી કાર અને એએમટીએસ બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ઘટના છે। એએમટીએસ અને એક્સયુવી વચ્ચે અકસ્માત। ચાંદખેડાના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે આ અકસ્માત સર્જાયો। એએમટીએસ બસ સાથે અથડાયા બાદ કારનો આગળનો ભાગ ઘૂસ્યો બસમાં। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, એક વ્યક્તિ ફસાયો। અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી। અમદાવાદની આ ઘટના છે, જ્યાં ચાંદખેડા વિસ્તારમાં અકસ્માત સર્જાયો। બસ સ્ટેન્ડની પાસે જ ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે એએમટીએસ બસ અને એક્સયુવી કાર વચ્ચે અકસ્માત સર્જાયો। પહેલા કારનો કાચ તૂટ્યો અને બાદમાં આ કાર આખી બસમાં ફસાઈ ગઈ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, ક્યારે કઈ રીતે અકસ્માત સર્જાયો છે, શું માહિતી મળી રહી છે? સવારે 7 થી 7:30 અરસામાં અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી છે અને મળતી માહિતી અનુસાર ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેન્ડ છે ત્યાં આગળ થી નીકળી રહેલી એએમટીએસની બસ છે, તેની પાછળ આ એક્સયુવી ગાડી ઘૂસી જતા તેમાં સવાર 2 લોકો હતા। તે બંને લોકો પૈકી એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જે ફસાયો હતો અને અન્ય એક કાર ચાલક છે તેનું ઘટના સ્થળ પર મોત થયું હોવાની પ્રાથમિક માહિતી અત્યારે ટ્રાફિક પોલીસ તરફથી સામે આવી રહી છે। ટ્રાફિક પોલીસ તરફથી અલગ અલગ થિયરી પર કામ કરવામાં આવી રહ્યું છે કે આખરે અકસ્માત કઈ રીતના થયો, કોનો વાંક હતો, કારણ કે ગાડી જે રીતના બસના પાછળના ભાગે ઘૂસી છે તે જોતા ગાડીના ચાલક છે તેના તરફથી સંતુલન ગુમાવવામાં આવ્યું હોય અથવા એક્સિલેટર વધુ દબાવી દેવામાં આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને પણ લાગી રહી છે, જેના કારણે ગાડીનો અડધો હિસ્સો છે તે બસમાં ઘૂસી ગયો છે અને બસને પણ ખાસું નુકસાન થયું છે। એએમટીએસ તરફથી પણ અત્યારે આખી જે માહિતી છે તે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને પોલીસ તરફથી કોણ વ્યક્તિ મરણ જનાર છે તેની ઓળખ પરેડ શરૂ કરવામાં આવી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। જે ઘટના બની છે અમદાવાદના ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસેની આ ઘટના છે, દ્રશ્યમાં જોઈ શકાય છે, જેમાં જે એક્સયુવી કાર હતી તે પાછળથી બસના પાછળના ભાગે ટકરાય છે, જેમાં કારનો સંપૂર્ણપણે બુકડો બોલી ગયેલો જોવા મળી રહ્યો છે। તો એક વ્યક્તિનું આ ઘટનામાં મોત નીપજ્યું છે, એક વ્યક્તિ ફસાયો હતો જેને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો હાલમાં ઘટના સ્થળેથી વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ચૂક્યા છે, જે તમામ ઘટનાનો તાગ આપી રહ્યા છે। રાજલ, આખી ઘટના જે બનવા પામી છે, શું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે, કઈ રીતે આખો અકસ્માત થયો? રાજલ, પૂનમ, હજુ પણ અમદાવાદ શહેરમાં જે રફતારનો જે કહેર છે તે યથાવત છે। આપ જોઈ રહ્યા છો આ એક્સયુવી ગાડી એટલી ફૂલ સ્પીડે હતી કે આખી ગાડી છે તે આ એએમટીએસ જે બસ છે તેને ટકરાઈ હતી અને આપ આ જોઈ શકો છો આ ગાડીની જે હાલત છે તે ઉપરથી સમજી શકાય છે કે અહીંયા આગળ જે અકસ્માત થયો હશે તે કેટલો ગંભીર હશે, કારણ કે આ આખી ગાડી છે તે કચરગાણ બોલાઈ ગઈ છે અને ખાસ કરીને અહીંયા આગળ જે ડ્રાઈવર સીટ પર હતો એમાંથી એક વ્યક્તિનું છે તે મૃત્યુ થયું છે। ખાસ કરીને એમાંથી સવાર બીજા માણસને બહાર નીકળવા માટે ફાયરની મદદ લેવામાં આવી હતી। આ આખી ઘટના છે તે બની છે, આપ જોઈ રહ્યા છો ફાયરના જવાન પણ અહીંયા આગળ છે। સર, આખી ઘટના કઈ રીતે થઈ હતી, કેટલા લોકો સવાર હતા? અમે એક માણસને કાઢ્યો છે અને એને હોસ્પિટલ મોકલી આપ્યો છે। ડ્રાઈવરને તો પહેલાં પબ્લિકે કાઢીને મોકલી આપેલો હતો। કોઈનું મૃત્યુ થયું છે ખરા? એ હું ન કહી શકું, એ હોસ્પિટલવાળા જ કહી શકશે। સર, આ ઘટના બનવાની પાછળનું કારણ શું હતું, કંઈ જાણવા મળ્યું છે? તપાસનો વિષય છે, પોલીસ તપાસમાં જ બહાર આવશે। અમે લોકો આ બાબતે કોઈ ટિપ્પણી કરવાને સક્ષમ નથી। તો હજુ સુધી તપાસ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે કારણ શું છે તે જાણવા નથી મળતું, પરંતુ જે રીતે અકસ્માત થયો છે તે જોતા લાગી રહ્યું છે કે ગાડી છે તે ઓવર સ્પીડમાં હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ પણ છે તે અત્યારે ઘટના સ્થળે અહીંયા આગળ પહોંચી છે। આપણે પોલીસ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, કઈ રીતની ઘટના બની છે? અહીંયા એએમટીએસ બસની પાછળ એક્સયુવી 700 ઘૂસી ગઈ છે। બેન, આ જે ગાડી છે એમાં કેટલા લોકો સવાર હતા? 2 લોકો સવાર હતા। એમાં કોઈનું મૃત્યુ થયું છે ખરા? એકનું મરણ થયું છે અને એક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બેન, કારણ ખબર છે કઈ રીતે અકસ્માત થયો?
એએમટીએસના પાછળ હાલ તો એટલી જ માહિતી છે કે 700 ઓવર સ્પીડ હતી ગાડી? એ તપાસ ચાલુ છે એની. તો જે તપાસ છે તે ચાલુ છે. અહીંયા આગળ ઘટના સ્થળે પોલીસ પણ હાજર છે અને ફાયરના જવાનોની મદદ પણ લેવામાં આવી હતી, કારણ કે એક માણસ અહીંયા આગળ ફસાયો હતો ને તેને બહાર કાઢવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી. આપ જોઈ શકો છો આ ખૂબ જ બેદરકારી કહી શકાય, ખાસ કરીને જે એક્સયુવી ચાલક હતો, કારણ કે જે બસ હતી તેની પાછળ આ ગાડી છે તે ટકરાઈ હતી અને તેમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું જે મોત છે, કારણ કે આખી ગાડી છે તેનું કચરગાણ અહીંયા આગળ બોલાઈ ગયું છે અને ખાસ કરીને અહીંયા આગળ જે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. ગાડીમાં કઈ વસ્તુ છે તેની પણ અહીંયા આગળ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. તો અમદાવાદ શહેરમાં જે અકસ્માતનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. અહીંયા આગળ ગાડીના કોઈક સગા સંબંધી હોય તેવું લાગી રહ્યું છે. ભાઈ, આ गाड़ी कौन है? हाँ? चलावतू कहाँ से आ रहे थे वो? ये ऑफिस से आ रहे थे, मुझे नहीं पता, मैं तो अभी सो के उठा तो मुझे पता। क्या नाम है आपके भाई का? प्रकाश नाम है। क्या नाम है? प्रकाश सिंह। एक मिनट, अभी कैसी स्थिति है उनकी? एक मिनट मैम, एक मिनट मैम बता दूं। તો અત્યારે જે સગા સંબંધી છે તેમના ભાઈ આ ગાડીમાં આવતા હતા એવું કહી રહ્યા છે કે ઓફિસથી આવી રહ્યા હતા. અત્યારે આપ જોઈ શકો છો આ ગાડીને હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે, કારણ કે આ આખો રસ્તો છે તે બ્લોક થઈ ગયો છે, કારણ કે અકસ્માત છે તે સર્જાયો હતો અને આખી જે રસ્તો છે તે બંધ થયો છે. તેના કારણે જે વાહન ચાલકો છે તેમને પણ અહીંયા આગળ હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. લોકો આ અકસ્માત જોવા માટે અહીંયા આગળ ટોળે ઉમટી પડ્યા છે, પરંતુ ખૂબ જ ગંભીર એવો જે અકસ્માત છે પૂનમ તે થયો છે. આ એક્સયુવી કાર અને એએમટીએસ, જો કે એએમટીએસ ને પાછળથી આ કાર ટકરાઈ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. પૂનમ, ચોક્કસથી રાજલ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો અમદાવાદમાં જે ભયંકર અકસ્માત સર્જાયો છે તેને લઈને અત્યારે લોકોના ટોળા પણ ત્યાં એકઠા થઈ ચૂક્યા છે અને એસયુવી કારમાં 2 લોકો સવાર હતા, જેમાંથી એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સીધા દ્રશ્યો મેં આપને ત્યાંથી બતાવી રહ્યા છીએ, જ્યાં કારને અત્યારે ત્યાંથી દૂર ખસેડવામાં આવી રહી છે. અકસ્માતગ્રસ્ત કારને બાદમાં તપાસ પણ કરવામાં આવશે. ગાડીમાં કઈ વસ્તુઓ હતી એની પણ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે પ્રકાશસિંહ નામના વ્યક્તિની આ કાર હોવાનું અને પ્રકાશસિંહ નામના વ્યક્તિ ઓફિસથી ઘરે જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.